કલ્પના કરો, એક એવું ઝાડ જે હજારો વર્ષ સુધી એક પાત્રમાં રાખ્યું હોવા છતાં ખરાબ નથી થતું. એક એવું ઝાડ જેને માત્ર સ્પર્શ કરવાથી આત્મશુદ્ધિ થાય છે. અને એક એવું ઝાડ જેને દેવતાઓ પણ પવિત્ર માને છે. હા, આ છે ગંગાજળ. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ગંગાજળ રાખવાના પણ કેટલાક ખાસ નિયમો છે? અને જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનો સંપૂર્ણ લાભ નથી મળતો. આજે આપણે જાણીશું ગંગાજળ કેમ પવિત્ર છે, ઘરમાં ગંગાજળ ક્યાં રાખવું જોઈએ, કયા પાત્રમાં રાખવું જોઈએ અને કઈ ભૂલો ન કરવી જોઈએ. વિડીયો અંત સુધી જરૂર જોતા રહો, કારણ કે અંતમાં હું તમને એવો એક ખાસ નિયમ જણાવીશ જે ઘણા લોકો જાણતા નથી. સનાતન ધર્મમાં ગંગા નદી માત્ર એક નદી નથી, પરંતુ માતા તરીકે પૂજાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગંગાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી થયું હતું. આ કારણે ગંગાજળને ચરણામૃત પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગાજળનો સ્પર્શ કરવાથી માણસના શરીર, મન અને આત્માની શુદ્ધિ થાય છે. જ્યારે કોઈ પણ શુભ કાર્ય થાય, જેમ કે પૂજા, યજ્ઞ, ગૃહ પ્રવેશ, લગ્ન અથવા નવ બાળકના જન્મ પર, ત્યારે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સુધી કે મૃત્યુ પછી પણ ગંગાજળનું મહત્વ છે. મરેલ પામેલા વ્યક્તિના મોઢામાં ગંગાજળ મૂકવામાં આવે છે, જેથી તેમની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય. હવે પ્રશ્ન એ છે કે ગંગાજળ વર્ષો સુધી ખરાબ કેમ નથી થતું? આનો જવાબ માત્ર ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક પણ છે. વૈજ્ઞાનિક સંશોધનમાં જણાવ્યા મુજબ ગંગાના પાણીમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા ફેજ નામના સૂક્ષ્મ કણો જોવા મળ્યા છે, જે નુકસાનકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ ઉપરાંત ગંગાજળમાં ઓક્સિજન જાળવી રાખવાની ક્ષમતા પણ વધારે હોય છે. આ કારણે ગંગાજળ લાંબા સમય સુધી તાજું રહે છે. ગંગા હિમાલયમાંથી આવે છે અને રસ્તામાં અનેક ઔષધી જડીબુટ્ટીઓ અને ખનિજો સાથે લાવે છે. આ પણ તેની પવિત્રતા અને ગુણધર્મનું કારણ છે. હવે જાણીએ ઘરમાં ગંગાજળ રાખવાના ખાસ નિયમો. સૌથી પહેલો નિયમ, ગંગાજળ હંમેશા તાંબા અથવા પિત્તળના પાત્રમાં જ રાખવું જોઈએ. તાંબુ અને પિત્તળ પવિત્ર ધાતુ માનવામાં આવે છે. આ ધાતુઓ સકારાત્મક ઉર્જાને જાળવી રાખવાની ક્ષમતા હોય છે. પ્લાસ્ટિકના પાત્રમાં ગંગાજળ ક્યારેય ન રાખવું જોઈએ. પ્લાસ્ટિક અપવિત્ર માનવામાં આવે છે અને તે ઉર્જા રોકી શકતું નથી. બીજો નિયમ, ગંગાજળ હંમેશા ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં રાખવું જોઈએ. ઈશાન ખૂણાને સૌથી પવિત્ર દિશા માનવામાં આવે છે. આ દિશા ભગવાન શિવની દિશા પણ માનવામાં આવે છે. અહીં ગંગાજળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને સુખ સમૃદ્ધિ આવે છે. ત્રીજો નિયમ, ગંગાજળને હંમેશા સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર જ રાખવું જોઈએ. તેને ક્યારેય જમીન પર સીધું ન રાખવું જોઈએ. હંમેશા મંદિર અથવા ઊંચા સ્થાન પર જ રાખવું જોઈએ. ચોથો નિયમ, ગંગાજળને અપવિત્ર હાથથી સ્પર્શ ન કરવું જોઈએ. જો તમે ગંગાજળને સ્પર્શ કરવા માંગો છો તો તે પહેલા હાથ ધોઈ લો. આ પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. પાંચમો અને મહત્વપૂર્ણ નિયમ, ગંગાજળને ક્યારેય બાથરૂમ, રસોડાના ગંદા ભાગ અથવા જૂતાની નજીક ન રાખવું જોઈએ. આ જગ્યાઓ અપવિત્ર માનવામાં આવે છે. હવે જાણો ગંગાજળ ઘરમાં રાખવાથી શું શું ફાયદા થાય છે. ઘરમાં ગંગાજળ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. જો ઘરમાં વારંવાર ઝઘડા થાય તો ગંગાજળ છાંટવાથી વાતાવરણ શાંત થાય છે. પૂજા સમયે ગંગાજળનો ઉપયોગ કરવાથી પૂજા વધુ ફળદાયી બને છે. એક ખાસ વાત, જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો તેને ગંગાજળ છાંટવાથી માનસિક શાંતિ મળે છે. એવું માનવામાં પણ આવે છે કે ગંગાજળ ઘરમાં દેવતાઓની કૃપા જાળવી રાખે છે. પરંતુ એક મહત્વપૂર્ણ ભૂલ ઘણા લોકો કરે છે. ઘણા લોકો ગંગાજળને માત્ર રાખે છે, પરંતુ તેને સન્માન નથી કરતા. યાદ રાખો, ગંગાજળ માત્ર પાણી નહીં, તે આત્મા, શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર આવશે. આગલી વખતે જ્યારે તમે ગંગાજળને જોશો ત્યારે માત્ર પાણી તરીકે નહીં, પરંતુ એક દિવ્ય આશીર્વાદ તરીકે જોશો. કારણ કે ગંગાજળ માત્ર શરીરને નહીં
પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. જો તમને આવી જ આધ્યાત્મિક અને રસપ્રદ માહિતી ગમે છે તો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો.